શું ચાલે જીવનમાં મજા ને? ઇરિગેશન વાળા એમ 4000 લોકોને પાસ કરીને ખુશ ખુશ કરી નાખે એમ કે દુખી તો થવાનું જ નહીં જીવનમાં. બરોબર ને? એમ જરીક એમ ડીમોટિવેટ તો થવા જ નહીં દેવાના. વેકેન્સી ક્રોસ થઈ ગઈ. હવે બાકીના 27 જણા વેઇટિંગમાં. બરાબર ને? દુખી તો થવાનું જ નહીં. એમ આટલા અંદર ઇન્ટરવ્યુ લેતા લેતા એમ જીપીએસસી એમ બાકી વેકેન્સી નું આખા વર્ષની જેટલી વેકેન્સી નું લેતી હશે ને એટલી વેકેન્સીમાં આપણા વાળા પાસ થયા એમ. ઢગલો આમ ઇન્ટરવ્યુ ચાલશે એમ 1.5-2 મહિના. જેનું બિચારાનું 45 માં 50 માં દાડે ઇન્ટરવ્યુ આવશે એમ તો ઘડીક એવું થશે ને કે આમ પંચવર્ષીય યોજના જેવું લાગશે એમ કે ક્યાં આવ્યો કેમ. ચાલો થોડી ઘણી ચર્ચા કરી લઈએ. ઘણા બધાના જીવનમાં બહુ બધા ડાઉટ સતાવે છે. પબ્લિક તો ગઈકાલે આમ ખરેખર એવું લાગ્યું કે આમ તો બહુ બધા મેસેજ આવ્યા હતા. આ આપણું જૂનું જૂનું જ લિસ્ટ મૂક્યું હે. તમારામાંથી ગૂગલ ફોર્મ તો બહુ બધા ઓછું ભર્યું છે. હાલ જેટલા જોડાણા ને એટલા ગૂગલ ફોર્મ ભર્યું નહીં. કટઅપ ને જાણવામાં બધાને રસ હોય. ગૂગલ ફોર્મ નહીં ભરવાનું. બરોબર લખી દઉં તો મારે તો ફરજમાં આવે લખવાનું કટઅપ. જો કટઅપ કીધું તો લગભગ તો એટલું જ ગયું હે. આપણે જે વાત થઈ હતી લગભગ આ લોકો બી કટઅપ થી કઈ ડેવિએટ થયા નહીં એટલા. એ કટઅપ જોઈને જ રિઝલ્ટ બહાર પાડ્યું છે. થોડું ઘણું પ્લસ માઇનસ. બરાબર સ્લાઇડ 5 માર્ક્સ નો આરએમબી માં બહુ બધા જૂના આપ્યો છે ને એરિયા હશે બહુ બધા. પેલા કટઅપ કહી દઉં પછી આગળ ચર્ચા કરું. બરાબર પેલા કટઅપ કહી દઉં પછી ચર્ચા કરું. ઇરિગેશન 250 ની વાત કરીએ. ઇરિગેશન 250 ની વાત કરીએ. પેલા તો ઘણા નહીં ડાઉટ છે. 4 ગણાનું 3 ગણાનું કહી દઉં. ઇરિગેશન ની 250 વેકેન્સી એમ 4 ગણા પ્રમાણે 1000 લોકો લેવા જોઈએ. પણ વસ્તુ શું છે જનરલ ની સીટ વધારે. મેં તમને ત્યારે કીધું હતું જનરલ ની સીટ વધારે હોય એટલે જનરલ નું કટ ઓફ મેચ કરવા માટે થઈને બીજા બધાને લેવા પડે. એટલે હાલ જે 4000 લોકો લેવાના ગુણ્યા 16 થઈને 4000 લોકો લઈ લીધા છે. હવે થશે કેવું કે આ 4000 માંથી ઓછા કરી લગભગ 3000 જેવા કરશે. એવું માનીને ચાલીએ આપણે. એવું માનીને ચાલીએ 1001 કપાશે. 1001 કયા કપાશે? ડોક્યુમેન્ટ વેરિફિકેશન વાળા. એવું માનીને ચાલીએ. 1001 કેવા કપાશે? ડોક્યુમેન્ટ વેરિફિકેશન વાળા. એવું માની અને કટ ઓફ ધારો કે લખવું હોય આપણે 250 મેલ જનરલ નું હાલમાં કટ ઓફ ગયું. મેલ જનરલ નું કટ ઓફ ગયું છે 85 માર્ક્સ આજુબાજુ. બરાબર 85 ગયું એટલે ફાઇનલમાં 90 જેવું કટ ઓફ જશે. બરાબર જનરલ મેલ નું 90 જેવું જાય. બરાબર એ પ્રમાણે બીજા સેટ કરી લેવાના. બરાબર એ પ્રમાણે બીજા સેટ કરી લેવાના. 90 એટલે લગભગ બધા 90 જશે અરે અંદાજે. બરાબર આર્યુ 88 આજુબાજુ અને આર્યુ 82 આજુબાજુ. કઈ જાજો ફેર પડવાનો નથી. શું કીધું? ફાઇનલ ની વાત કરું. ફાઇનલ ની વાત ચાલી રહી છે 90 90 90 88 અને 82 આજુબાજુ. એનથી નીચે નહીં જાય. ઓકે એટલે લગભગ હવે આમાં અમુક જણાનો પાછો પર્સનલમાં મેસેજ જો. પર્સનલમાં આવા કટ ઓફ વાળા મેસેજ કરશો હું ગાંડો થઈશ તમે ગાંડા થશો. બરોબર 2-3 માર્ક્સ આગળ પાછળ થાય. અમુક લોકો એવું કહે છે કે 86-87 વાળો પાસ. જનરલમાં ઈડબ્લ્યુએસ માં અમુક લોકો એવું કહે છે કે સાહેબ મારું 85 બી આવ્યું. અમુક લોકો એવું કહે છે હું 87 રહી ગયો. બધાના માર્ક્સ ગણવામાં 2-3 માર્ક્સ આગળ પાછળ થઈ શકે. બરોબર આ તમને કહું કીધું કે હાલ 85 અટક્યું છે એવું માનીએ તો જનરલી 5 માર્ક્સ પ્લસ થાય એ પ્રમાણે આટલું જશે. એટલે લગભગ સમજો ને 3000 લોકોનું ઇન્ટરવ્યુ લેવાશે. જો આવી ગયો ને મેસેજ મને ખબર જ હતી. બરાબર જેને 90 પ્લસ દેખાય એને ઇન્ટરવ્યુ તૈયારી કરી લેવી. જેને 90 પ્લસ દેખાય એ બધા ઇન્ટરવ્યુ તૈયારી કરી લેવી. ઓકે આઈફોન ક્લિયર. ફિમેલ ની વાત કરીએ. ફિમેલમાં બી સેમ ટુ સેમ વસ્તુ. માં ભાઈ 2 મિનિટ ઘડીક તો જીડબ્લ્યુએસએસબી ની વાત કરું છું. બરાબર
એવું માનીને ચાલવાનું કે જે બી હોય ઇન્ટરવ્યુ, મતલબ જનરલ વાત કરું. આવું ઉભા રહો, 2 મિનિટ આવું છું. એટલે હર્ષિત 2 મિનિટ. બરાબર. જનરલ એપ્લિકેશન આપી દેજે તું સર. જો આ બાજુ ગર્લ્સ નું 65 ગયું છે, એટલે 70+ હોય એમણે તૈયારી કરી લેવી. ગર્લ્સમાં જેમને 70+ હોય એને તૈયારી કરી લેવી. ઓકે, આ રીતના તૈયારી કરી શકો છો. બરાબર. આમાં 1-2 માર્ક્સ આગળ પાછળ હોય તો એના માટે મેસેજ ના કરતા. બરાબર. 1-2 માર્ક્સ આગળ પાછળ હોય તો એના માટે મેસેજ ના કરતા. બરાબર. આટલા પ્લસ હોય તો ઇન્ટરવ્યુ ની તૈયારી કરાય. હું આવું છું. બરાબર. ગર્લ્સમાં લોએસ્ટ મળ્યું છે 65 થી 66. બોયઝમાં લોએસ્ટ મળ્યો છે 85 થી 86. ઓકે, ક્લિયર. આગળ વાત કરું. આ તો વાત થઈ ઇરિગેશનની. આરએમબી ની વાત કરીએ. ક્યાં ગયું આરએમબી વાળા? આ જો આરએમબી ની અંદર 130 131 જેવું અટક્યું છે. એ જ લાગતું હતું. બરોબર. એટલે વધીને 135 જેવું જઈ શકે. 135 136. બરાબર. 136 આજુબાજુ વાળો તૈયારી કરીએ. આજકાલ હે ને જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી એ બધા સરખા જ થઈ ગયા છે. એટલો બધો કોઈ ફેર રહ્યો નથી. 132 ઇંચ છે, એટલા માટે મેં 4-5 માર્ક્સ પ્લસ કર્યા. આમાં 1000 જણા લીધા છે. 1000 માંથી 200 કપાશે, એટલે લગભગ 800 લોકો ઇન્ટરવ્યુ આપશે. લગભગ 800 લોકો ઇન્ટરવ્યુ આપશે. ઓકે, જોઈ લે માર્ક્સ, જોઈ લે. બસ આટલા માર્ક્સે ઇન્ટરવ્યુની તૈયારી કરી શકાય છે. આટલા માર્ક્સે ઇન્ટરવ્યુની તૈયારી કરી શકાય છે. આરએમબી ની વાત કરું. 134 નોટ સિલેક્ટેડ. પહેલું 1-2 માર્ક્સ બધાને આગળ પાછળ છે, એટલે 136 137 હોય તૈયારી કરી શકે, કોઈ વાંધો નહીં. ઓકે, 4x એવું શ્યોર કશું ના હોય. જો ગર્લ્સ ની વાત કરું. ગર્લ્સમાં કંઈક 93 જેવું અટક્યું છે. 93 જેવું અટક્યું છે, એટલે 97 જેવું જશે. બરાબર. આ પ્રમાણે તૈયારી કરાય. અલગ અલગ ના પૂછીશ. પંકજ તું આ લિસ્ટમાં જાઉં છું. જેને બીક હોય કે મારે 136 135 137, બરાબર, એ બીક નહીં, થોડું ઘણું આગળ પાછળ ચાલે. 1-1.5 માર્ક્સ, 1-1.5 માર્ક્સ આગળ પાછળ તૈયારી કરી શકો છો. 97 વાળો પર્સનલમાં મેસેજ કરીને પૂછો. 97 વાળો એમાં 96 છે, કરું કે ના કરું? 96 વાળાએ તૈયારી કરવી જોઈએ. ઓકે. હવે તમને અમુક લોકો મેસેજ આવે 134 એસસી નોટ ઇન આરએમબી. ભાઈલું કહું છું 132 જેવું ગયું છે. બધા લોકોએ અલગ અલગ માર્ક્સ ગણ્યા હોય. 132 133 આજુબાજુ ગયું છે. બરાબર. શું કીધું? આગળ વાત કરું. હવે લોકો મને અમુક વાર પર્સનલમાં એવા બી મેસેજ આવ્યા કે સાહેબ કેટલા માર્ક્સ લાવવાના ઇન્ટરવ્યુમાં. જો એવો કોઈ ક્રાઇટેરિયા હોતો નથી કોઈ દિવસ. બરાબર. ઇન્ટરવ્યુના માર્ક્સ તો હવે હસમુખ પટેલ સાહેબ ઉપર જ ડિપેન્ડ કરે. બરાબર. તમે હું નક્કી કરવા વાળા કોઈ નથી. બરાબર. કહેવાનો ભાવાર્થ એટલો જ છે. બરાબર. જનરલી બોયસ નું આપણે એવું માની ચાલીએ કે ફાઇનલ કટઅપ 52 અટકે. ધારો કે ફાઇનલ ધારો કે કેટલું અટકે? 52 અટકે. બરાબર. 52 માટે ધારો કે એવું માની ચાલીએ કે એક સ્ટાન્ડર્ડ માર્ક્સ, ધારો કે કોઈને 120 માર્ક્સ છે, તો 120 ભાગ્યા 6 15 થયા. બરાબર. 50 માની ચાલો ને. 15 ક્યાં 20 થયા. 20 થયા માર્ક્સ 120 વાળાના. સોરી ભૂલ થઈ ગઈ. બરાબર. તો 20 + 30 એટલે કે 60 લાવવા પડે ઇન્ટરવ્યુમાં. 60 લાવવા પડે. બરાબર. જનરલી આપણે સ્ટાન્ડર્ડ 50 લઈને ચાલીએ ને તો હું કોઈને નિરાશ કરવા નથી માંગતો. ઇન્ટરવ્યુ બહુ મોટો ફેક્ટર થશે. એટલા માટે કહું છું, જેને ધારો કે 90 માર્ક્સ આવ્યા
બરાબર, એવું નથી હું કોમ્પિટિશન ઓછી કરવા આવ્યો જ નથી, બિલકુલ કોમ્પિટિશન ઓછી કરવા નથી આવ્યો. બરાબર, આ મેં તમને બતાવી વસ્તુ બતાવી. મતલબ ઇન્ટરવ્યુમાં માર્ક્સ લાવવા પડશે, ઇન્ટરવ્યુમાં મહેનત કરવી પડશે. ઇન્ટરવ્યુ નો મતલબ એવો નહીં કે 70 માર્ક્સ ના આવે કે 60 ના આવે. 50 તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. 50 શું કટ ઓફ જવાનું તો 46 48 બી જઈ શકે, 45 બી જઈ શકે. બરાબર, પણ ઇન્ટરવ્યુ બહુ મોટો ફેક્ટર છે. ઇન્ટરવ્યુ બહુ મોટો ફેક્ટર છે. સેમ વસ્તુ 50 હોય, ગર્લ્સની વાત કરું, ગર્લ્સમાં 10% રિલેક્સેશન એટલે 45 લાવવાના રહ્યા. ધારો કે 100 માર્ક્સ છે તો 100 ભાગ્યા 6 પ્રમાણે 17 થયા. 17 ને 45 એટલે કેટલા થયા? વચ્ચે ગેપ કેટલો થયો? 17 ને 45 એટલે 28 એટલે 56 લાવવાના. જો 100 માર્ક્સ હોય તો 100 માર્ક્સ હોય તો બરાબર. એટલે જનરલી કહેવાનો મતલબ આટલું જઈ શકે, એટલે કહેવાનો મતલબ રાજા ઇન્ટરવ્યુ છે. બરાબર, બની શકે કે ઇન્ટરવ્યુમાં કટ ઓફ ઉપર છો, ઇન્ટરવ્યુમાં કટ ઓફ ઉપર છો, મતલબ પ્રિલિમમાં ઇન્ટરવ્યુમાં 70 75 માર્ક્સ લઈને રેન્ક બી લાવી શકો છો, રેન્ક બી લાવી શકો છો. બરાબર, એટલે આ વસ્તુ તમને ખાલી એક એક્ઝામ્પલ બતાવ્યું, આવું થઈ શકે. શું કીધું? ખ્યાલ આવ્યો કહેવાનો મતલબ? હવે ઇન્ટરવ્યુ ક્યારે આવી શકે? જનરલી થાય એવું, હજી તો જો પેલું હું આજે ઓપન કરવાની ટ્રાય કરતો હતો, પેલી લિંક તો હજી ઓપન થતી નહીં. 2-3 દિવસની અંદર ધારો કે ડોક્યુમેન્ટ ડીવી ચાલુ થશે, મતલબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ધારો કે 10 દિવસ આપે. આટલા લોકોના ડોક્યુમેન્ટ ચેક કરતા મિનિમમ 2 મહિના થાય, એટલે 70 દિવસ, 70 થી 75 દિવસ તો એમને ખાલી ને ખાલી ડોક્યુમેન્ટ ચેક કરતા થાય. 75 દિવસ ડોક્યુમેન્ટ ચેક કરે એટલે ધારો કે આજે થઈ 15 જુલાઈ લઈને ચાલીએ તો 15 જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એન્ડ સુધી જનરલ સ્ટાન્ડર્ડ સિસ્ટમ પ્રમાણે હસમુખ પટેલ સાહેબ મહિનામાં પ્રોસેસ પતાવી દે મને ખબર નહીં. જનરલી 30 સપ્ટેમ્બર સુધી તો ખાલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય એટલે પાછો એક મોકો આપવામાં આવે, મોકો આપવામાં આવે કે ભાઈ આટલામાંથી રિજેક્ટ થઈ રહ્યા છો, તમારે એકવાર ડોક્યુમેન્ટ ચેક કરી લેજો. ડાયરેક્ટ ના કાઢી નાખે, એમાં મહિનો કાઢતા હોય છે. એટલે 30 ઓક્ટોબર કરી નાખે. 30 ઓક્ટોબરે ધારો કે મતલબ 3 ગણાનું રિઝલ્ટ આવે, મતલબ 3 ગણા કહેવા માત્ર 3 ગણા. બરાબર, અને ધારો કે 15 દિવસ પછી ઇન્ટરવ્યુ ચાલુ કરે એટલે 21 નવેમ્બર આજુબાજુ ઇન્ટરવ્યુ ચાલુ કરે. પહેલા શક્યતા મુજબ તો આરએમબી નું લેવું જોઈએ, પણ ધારો કે આરએમબી કે ઇરિગેશન, આરએમબી માં ધારો કે 800 જણાનું બિલ તો 20 દિવસ થાય, ઇરિગેશનમાં ધારો કે 3000 લોકોનું લેશે તો એપ્રોક્સ 50 દિવસ થાય. એટલે ધારો કે આપણે એવું લઈને ચાલીએ કે 20 નવેમ્બરે આરએમબી નું ચાલુ કરે, બરોબર, 20 નવેમ્બરે આરએમબી નું ચાલુ કરે તો 20 ડિસેમ્બર સુધી રિઝલ્ટ આવતા થાય, અને 20 ડિસેમ્બરે ધારો કે ઇરિગેશન નું ચાલુ કરે તો 30 જાન્યુઆરી સુધી ચાલે. બરોબર, જનરલી આપણે આઈડિયોલોજી હસમુખ પટેલ સાહેબ પ્રમાણે આવું વિચારીને ચાલી શકીએ, કેમ કે હસમુખ પટેલ સાહેબ પ્રોપર જ ચાલ્યા છે. જનરલી 4 ગણાનું રિઝલ્ટ 2.5 મહિને આવ્યું, ઓકે છે. જનરલી 2.5 મહિને 4 ગણાનું રિઝલ્ટ આવ્યું, ઓકે જ છે, એમાં કોઈ ઇસ્યુ છે નહીં. ક્લિયર? ખ્યાલ આવ્યો? જો હવે હે ને બધા પર્સનલમાં મેસેજ ના પૂછો, હું તમને કહું માણસે તૈયારી કઈ રીતના કરવી, તૈયારી કઈ રીતના કરવી. હવે તમારામાંથી ઘણા લોકો એવા છે જે ખાલી ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છે, એક માણસ એવા હોય તો જે બિંદાસ આરામની નોકરી સાથે, તમારામાંથી ઘણા બધા એએમસી માં હશે, ઘણા બધા પ્લાનિંગ આસિસ્ટન્ટ હશે, ઘણા બધા મ્યુનિસિપલ એન્જિનિયર હશે, ઘણા બધા કોર્પોરેશનમાં અલગ અલગ હશે, વીએમસી જીએમસી. જે લોકો તૈયારી કરતા હોય એ લોકો જોબ વાળા આરામથી 4 કલાક કાઢી શકે, 4 કલાક ઇનફ. જે જોબ ના કરતા હોય, બરાબર, જોબ કરતા ના હોય, બે ઇન્ટરવ્યુ આવ્યા હોય પણ સામે એ બી લાગે છે, 2 માંથી એક આવ્યું હોય ઇરિગેશન નું કેનું, પણ સામે એ બી બીક છે, મતલબ એવું માનીને ચાલીએ કે ખાલી ઇન્ટરવ્યુની તૈયારી કરે છે તો એ આરામથી 10 કલાક ઇન્ટરવ્યુ તૈયારી કરી શકે. ઇન્ટરવ્યુ તૈયારીમાં શું કરવું તો ઇન્ટરવ્યુના લેક્ચરમાં સમજાયેલું છે બહુ સારી રીતે, બરોબર. ઇન્ટરવ્યુના લેક્ચરમાં સમજાયેલું છે અક્ષય સાહેબે બહુ ડિટેલમાં કે ભાઈ કયા લેક્ચર જોવાના, કયા પ્રેક્ટિકલ જોવાના, બરોબર. અક્ષય સાહેબ બહુ ડિટેલમાં કરાયેલું છે. અમુક માણસ એવા છે ઓલમોસ્ટ માસ જેને ખાલી ને ખાલી ઇરિગેશન નું ઇન્ટરવ્યુ આવ્યું છે, બરાબર, એ બી બોર્ડર ઉપર છે, જોડે જોડે GWSS બી દેખાય છે. તો મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું
દિવસમાં 7 કલાક પ્રિલિમ ને આપો, 3 કલાક ઇન્ટરવ્યુ ને આપો. 10 કલાકનું શેડ્યુલ આપું છું. તમે 12 કલાક કરી શકો તો તમારા ઉપર, તમે 12-13 કલાક કરી શકો તો તમારા ઉપર. ઇન્ટરવ્યુ માટે 3 કલાક ઇનફ છે. ઇન્ટરવ્યુ માટે 3 કલાક ઇનફ છે. શું કીધું? ખ્યાલ આવ્યો? અમુક માણસો જે જોબ કરી રહ્યા છે એમના માટે 4 કલાક ખાલી ઇન્ટરવ્યુ આપો, 1.5-2 કલાક અક્ષય સાહેબનું લેક્ચર જુઓ, 1.5-2 કલાક જાતે તૈયારી કરો પોતાના ગ્રુપ સાથે. જે લોકો કશું જ કરતા નથી, 10 કલાક ઇન્ટરવ્યુ તૈયારી કરો, 1.5-2 કલાક અક્ષય સાહેબનો લેક્ચર જુઓ, 2-2.5 કલાક પોતાના ગ્રુપ સાથે વિચારણા કરો, 4 કલાક, અને બાકીના 6 કલાક અલગ અલગ પોતાની રીતે યુટ્યુબ મટીરિયલ, મેન્સના મટીરિયલ ખેદી તૈયારી કરો. ઓલમોસ્ટ માર્ક્સ જે 70-80% માર્ક્સ છે જે ખાલી ઇરિગેશન બોર્ડર ઉપર પાસ થયો છે, દેખાય છે કે માર્ક્સ છે મારે કટ ઓફ ગયું છે 90 આજુબાજુ, મારે માર્ક્સ છે 100, 105, 95, અડીને ભગવાનની કૃપાથી ભગવાન ઈચ્છે છે કે તું ઇન્ટરવ્યુ આપ, બરાબર, એ રીતે પાસ થયા છે. એ લોકો ઇન્ટરવ્યુના 3-4 કલાક, બાકી GWSSB ની મહેનત કરે, 2 મહિના આના પાછળ હાથ ધોઈને પડી જાય, બરાબર. 2 મહિના તમે પ્રિલિમ કરશો તો જોડે જોડે ઇન્ટરવ્યુની તૈયારી થવાની જ છે. જીપીસીબી ઉપર હાલ નો કોમેન્ટ, જીપીસીબી નું રિઝલ્ટ આવે તો પછી કોમેન્ટ કરીશ. હવે જીપીસીબી નું શું આવે છે એની વાત છે. હા, એક પબ્લિક આ રહી ગઈ, એક પબ્લિક આ રહી ગઈ, ખાસ પબ્લિક રહી ગઈ. D2D AAEB છે, GWSSB બી છે, અને ઇન્ટરવ્યુ બી છે, બરાબર. તો AAE માં માથું મારો, ઇન્ટરવ્યુમાં માથું મારો, આ બે વસ્તુ કરો. GWSSB ને સાઈડમાં રાખો. પણ GWS જ્યારે 15 દિવસ બાકી હોય ને, 15 દિવસ બાકી, ત્યારે 15 દિવસ બાકી હોય ને ત્યારે ખાલી ને ખાલી બધા મટીરિયલ વાંચી નાખવાના ફટાફટ. 15 દિવસ બાકી હોય ને ત્યારે ફટાફટ મટીરિયલ વાંચી નાખવાના. ક્લિયર? બાકી AA ની તૈયારી કરાય. ડિપ્લોમા વાળાને તો હું એ જ સલાહ આપીશ, AA ની તૈયારી કરાય. વર્ક આસિસ્ટન્ટ છું, AA છે, GWSSB છે, 2 મેન્સ 2 ઇન્ટરવ્યુ. વાહ, ખરેખર લાઈફ હો તો એસી. ખરેખર એકાદ આલો ને બેન એકાદ આપો ને એમાંથી. મેન્સ ના પહોંચી વળતા હોય તો એકાદ આવો, હું કોકને કહી દઉં. પ્રેઝન્ટ એબસન્ટ ના લીધે ના આવ્યું બની શકે મેરિટમાં, મને લાગતું તો નથી એના કારણે ના આવ્યું એવું. તો આ મેં જે માર્ક્સ લખ્યા, આ માર્ક્સ લોઅર બોર્ડર નથી, આ ફાઇનલ રિઝલ્ટ આટલું આવી શકે છે. ફાઇનલ રિઝલ્ટ આટલું આવી શકે છે. કેતલબેન જ્યારે આટલું બધું હોય, જો અમુક વસ્તુ કેવી કે હું ના કહી શકું. તમને એવું દેખાતું હોય 2 ઇન્ટરવ્યુ AA હોય ને, 2 ઇન્ટરવ્યુ AA હોય ને, અને 2 મેઇન્સ, તો મેઇન્સને સાઈડમાં રખાય, ઇન્ટરવ્યુ અને AA ની તૈયારી ચાલુ રખાય. અને હું એક વસ્તુ એ બી કહું, તમે જ્યારે આટલી બધી એક્ઝામો ભેગું આવ્યું હોય ને ત્યારે તમારામાં એટલો કોન્ફિડન્સ બી હોય કે તમે 3 વસ્તુ બી સાથે લઈને ચાલી શકો, મેઇન્સ, પ્રિલિમ ને ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુને 2-2.5 કલાક, પ્રિલિમને 3-4 કલાક, મેઇન્સને 3-4 કલાક. જ્યારે તમારા જોડે એટલી સત્તા હોય ને, તાકાત હોય ને, ત્યારે એવું કરી શકો. પણ જ્યારે થોડો કોન્ફિડન્સ ડાઉન પડતો હોય કે મેન્સ કરી ના શકું કેવું, તો બિંદાસ મેન્સ મૂકી દેવાની, AA અને ઇન્ટરવ્યુ પાછળ પડી જવાનું. GMC AA મેન્સ કરાય એ અઘરો ક્વેશ્ચન યાર, કેમ કે ક્લાસ 3 માં હાળી મેન્સ છે ને એટલે મારું મગજ નહીં માનતું. અક્ષય સાહેબ થોડુંક ચાલુ કરજો ને. AA ઓક્ટોબર મિડમાં આવશે એ રીતના તૈયારી કરાય, 15 થી 20 તારીખ. બરાબર, અક્ષય સાહેબ ને હોસ્ટ બનાવો. અક્ષય સાહેબ અવાજ ક્લિયર આવે છે? જો આપણે ઇન્ટરવ્યુનું પ્રિપેરેશન કરવાનું રહ્યું, બરોબર વાત. તો શુભમ સાહેબે તો તમને કહી દીધું કે કઈ રીતના કરાય, શું કરાય, કેટલી વસ્તુ કરવાની.
તો એ જ વસ્તુ મારે તમને કહેવાની છે. ઘણા લોકોના મેસેજ એવા હતા કે સાહેબ ઇન્ટરવ્યુની તૈયારી કેટલા ટાઈમમાં કરી, બરોબર, કઈ રીતના કરવી. તો જો એક તો ઇન્ટરવ્યુનો સિલેબસ ન હોય, બરોબર, સાહેબે જે રીતના કીધું તમે તમારી રીતના વાંચો, અને અમે અહીંયાથી તમને PDF પ્રોવાઈડ કરીએ છીએ, કેટલીક લિંક પ્રોવાઈડ કરેલી છે, આપણા ડેમો લેક્ચર હતા અવેલેબલ હતા, એમાં પણ તમને કીધેલું છે કે કઈ રીતના. અને ખાસ કરીને જે લોકોને બોર્ડર ઉપર છે એવા ઘણા બધા લોકો છે ધ્રુવીનભાઈ, કે જેમને બોર્ડર ઉપર માર્ક્સ હોય, એજ ઉપર માર્ક્સ હોય, 100 આસપાસ માર્ક્સ હોય, એમને શુભમ સાહેબે કીધું એ પ્રમાણે GWSSB માં 6 થી 7 કલાક આપો અને 3 થી 4 કલાક જેવું ઇન્ટરવ્યુ માટે ફાળવો. આવી રીતના પ્રિપેરેશન કરો, અને જેવું તમારું ઇન્ટરવ્યુ પૂરું થાય એટલે બધી જ વસ્તુ તમારું જેવું તમારી GWSSB ની પ્રિલિમ પૂરી થાય, ટોટલી ફોકસ ઇન્ટરવ્યુ પર શિફ્ટ કરી દેજો. બરોબર ને? આ વસ્તુને એક ખાલી ધ્યાન રાખજો. GMC AA ની તૈયારી હાલમાં ન કરાય, બરોબર. જે લોકોને બહુ સારા માર્ક્સ હોય એને કરવી હોય તો કરાય. બાકી મારા ખ્યાલથી શુભમ સાહેબે કીધું એ પ્રમાણે AA માં પહેલી વાર મેન્સ છે એટલે એમાં વધારે આમથી આમ ના કરાય. કટ ઓફ બતાવો ને, કટ ઓફ માટેનું હિનાબેન હમણાં જ વિડીયો તમને અપલોડ થઈ જશે, એટલે તમે એમાંથી જોઈ લેજો કે કઈ રીતના કટ ઓફ કીધેલું છે. શું સમજાણું નહીં કેયુરભાઈ? 136 ઉપર જવાના ચાન્સીસ છે, મારા ખ્યાલથી નથી લાગતા મારો ભાઈ, બરોબર. 136 ઉપર જવાના ચાન્સીસ નથી લાગતા. સર ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ હોય તો પાસ થઈ જાય ખરું? જો પટેલભાઈ, પાસ થવાનો ઇન્ટરવ્યુ માટે કોઈ પણની પોસિબિલિટી છે. જે લોકોએ કાલે GMC નું રિઝલ્ટ જોયું હોય તો એમને લોકોને ખ્યાલ આવ્યો હશે કે GMC માં ગર્લ્સે રેન્ક 1 ક્વોલિફાય કર્યો, અને એમને પ્રિલિમમાં જે માર્ક્સ છે એ જ ઉપર હતા, અને હસમુખ પટેલ સાહેબે 78 માર્ક્સ આપ્યા અને એ રેન્ક 1 અચીવ કરી ગઈ. એટલે એવું પોસિબલ થશે કે ઇરિગેશનમાં જે લોકોને એજ ઉપર માર્ક્સ હોય, 90 91 હોય, અથવા તો RNB ની એક્ઝામમાં અતન તમારું 135 આજુબાજુ એક્ઝામમાં હોય અને સારું એવું ઇન્ટરવ્યુમાં પરફોર્મન્સ આપો તો તમે અતન પાસ થવાના ચાન્સીસ છે. એટલે કોઈ પણ છે, બરોબર, કે જે ઇન્ટરવ્યુ માટે એલિજિબલ થયો છે એના હવે પાસ થવાના ચાન્સીસ વધારે છે. તો તમે કઈ રીતના પ્રિપેરેશન કરો છો, કેટલું તમે ધ્યાન રાખો છો, કઈ રીતના ઇન્ટરવ્યુને ટેકલ કરો છો, એ જે ક્વેશ્ચન પૂછે છે એનું કઈ રીતના સોલ્યુશન આપો છો, એ જે જાણવા માંગે છે એટલી જ વસ્તુ કયો છો કે નહીં, એના ઉપર તમારું ડિપેન્ડન્ટ છે. મેન્સ કરવી, પ્રી કરવી કે ઇન્ટરવ્યુ કરવું, તો હીરભાઈ શુભમ સાહેબે કીધું એ જ પ્રમાણે કે મેન્સ કરો એટલે ઓલરેડી પ્રી તમારી એની અંદર આવી ગઈ છે, અને તમારે મેન્સમાં માર્ક્સ હોય, હવે તમારા માર્ક્સ ઉપર તમે ડિફરન્શિએટ કરો કે કઈ રીતના આપણે છે. જો તમને એવું લાગતું હોય હીરભાઈ તો તમે મને પર્સનલ મેસેજ કરજો, હું તમને એની વિશે કહી દઈશ કે કઈ રીતના કરું. બાકી મોટે ભાગે વાંધો નહીં આવે, બરોબર. હાલ 2 મંથ GWSSB ઉપર ફોકસ કરીએ તો ચાલે? હા, ફોકસ કરો તો ચાલે, એમાં કોઈ જ વાંધો નથી. હિનાબેનનો ક્વેશ્ચન એવો છે, સર ઇરિગેશનમાં માર્ક્સ 74 થાય, RNB માં એટલું થાય, તો જનરલ કેટેગરીમાં? જો બેન તમને ઉપર હમણાં શુભમ સાહેબે જે પ્રમાણે કીધું એમાં માર્ક્સમાં પ્લસ ઓર માઇનસ 2-4 માર્ક્સનું હોય તો તમે ચાલી શકે, બરોબર. તો ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરાય, અને ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરશો તો એ પ્રિલિમમાં અતન કામ આવશે. જે લોકો અત્યારે આપણે ઇન્ટરવ્યુની બેચમાં જે જોઈન છે, બરોબર, અરાઉન્ડ આપણે જે અત્યારે રેગ્યુલર બેચમાં જોઈન છે, તો એમને ખ્યાલ જ છે કે કઈ રીતના આખું ભણાવીએ છીએ. તમે ઇન્ટરવ્યુની કરો તો પ્રી આવી જાય, પ્રીનું કરો તો એમાં ઇન્ટરવ્યુનું અતન આવી જાય. ન્યૂ ઇન્ટરવ્યુ બેચ સ્ટાર્ટ થશે, ન્યૂ ઇન્ટરવ્યુ બેચ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, અને ઈ સ્ટાર્ટ કરીએ છીએ સોમવારથી, બરોબર ને? સર AA ને ઇન્ટરવ્યુ બોથ થઈ શકે? હા થઈ શકે. સેમ પિયુષભાઈ, AA માંથી 6 થી 7 કલાક ફાળવો અને 3 કલાક ઇન્ટરવ્યુ માટે ફાળવો. સર ઇન્ટરવ્યુના ખાલી લેક્ચર જોઈએ અને પ્રી કરીએ તો ચાલે ને? હા ચાલે, બરોબર. સર ક્યાર સુધીમાં ઇન્ટરવ્યુ આવી શકે? મરભાઈ, આ બધા જ ક્વેશ્ચન છે ઓલરેડી સાહેબે કહી દીધા છે, બરોબર. એટલે કોઈક નવો ક્વેશ્ચન હોય તો સર મેન્સનું રિઝલ્ટ કઈ સુધીમાં આવી શકે છે? મેન્સનું રિઝલ્ટ હવે મને ખ્યાલથી મહિના દિવસમાં આવી જવું જોઈએ, પછી આખા ફોર્મ ફિલઅપ થાય અને પછી 2 મંથ જેવો ટાઈમ મળશે, 2 થી 2.5 મહિના. શુભમ સાહેબ, હલો
સર રિપીટેડ કેન્ડિડેટ માટે શું કહેવું છે? તો રિપીટેડ કેન્ડિડેટ માટે એટલે ખ્યાલ ન આવ્યો. જે લોકો તમારા આરએનબી માં સિલેક્ટ થઈ જાય એટલા લોકો આમાં નહીં આવે. ઓકે, જોબ કરતા હોય એમને એનઓસી અત્યારે અપલોડ કરવાનું. જોબ કરતા હોય એ લોકોને એનઓસી અપલોડ કરવાનું આવશે. એટલે જે લોકો ઓલરેડી વર્ક આસિસ્ટન્ટમાં હોય, EEમાં હોય કે જે તે ડિપાર્ટમેન્ટમાં હોય, તો એ પોતાની એનઓસી માટેની પ્રોસિજર સ્ટાર્ટ કરી દે. ઓકે, ટેન્ટેટિવ મંથ કઈ બાજુ લાગે છે? તો ડિસેમ્બર આજુબાજુ લાગે છે. ડિસેમ્બર જાન્યુઆરી પેલા આરએનબી નું ઇન્ટરવ્યુ હશે, બરોબર, પછી જ ઇરિગેશન નું ઇન્ટરવ્યુ હશે. ફોર્મ વખતે જોબ મેન્શન ન કર્યું હોય તો એનઓસી લેવી પડશે. તો એનઓસી લેવાની તો જરૂર નથી. ફોર્મમાં મેન્શન કરેલું હોય તો તમારે એનઓસી લેવી પડશે. સર આરએનબી માં એ લોકોને જ્યાં સુધી પોસ્ટિંગ ના મળે તો ઇરિગેશન નું પછી જો મોટે ભાગે દેવા ન જ જાય મારો ભાઈ. એવું તમ તાર ટેન્શન ન લે અત્યારથી. ફોર્મ ભર્યું હોય ત્યારે અલગ ડિપાર્ટમેન્ટમાં હોય અને હાલ બીજા ડિપાર્ટમેન્ટમાં હોય તો કોનો એનઓસી? હાલ જે ડિપાર્ટમેન્ટમાં હોય એનું એનઓસી લઈ લેજે કેયુર. હા, હજી એક તમારું રિઝલ્ટ આવશે. ડીવી ક્યારે આવશે? કોનું મારા ભાઈ? ડીવી માટેનું તો આવી ગયું અત્યારે. જયદીપ, એનઓસી જે તે કચેરીના વડા આપે. ઓકે, ક્લિયર? શુભમ સાહેબ એક જ મિનિટ હો. ચાલો, બીજો કોઈ હવે ડાઉટ હોય તો તમે કહી શકો છો. આપણી નવી બેચ છે એ સોમવારથી રેગ્યુલર સ્ટાર્ટ થશે, બરોબર. એમાં કમ્પ્લીટલી તમને ડેમો લેક્ચર મળશે. એ ડેમો લેક્ચર તમારા પતે પછી તમારું એડમિશન કન્ફર્મ કરાવીને આપણે આગળ કરી શકીએ છીએ. ઓકે, બાકી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો એકેડમીના નંબર ઉપર તમે મેસેજ અથવા તો કોલ કરી શકો છો. જે તે ડાઉટ હશે એમનું તમને સોલ્યુશન આપશે. તુષારભાઈ, એવું હોય તો મને પર્સનલમાં મેસેજ કરજો. તમારું ફાધરના નામનો મિસ્ટેક ને એનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ક્લિયર? ન્યૂ બેચમાં ઓનલાઈન હશે કે ઓફલાઈન હશે? તો ન્યૂ બેચ આપણી ઓનલાઈન જ હશે. ઓફલાઈન તમારા મોક ઇન્ટરવ્યુ માટે આ બોલાવશું. 4 થી 5 જેવા મોક ઇન્ટરવ્યુ લેશું. એમાં ઓફલાઈન હશે, ઓનલાઈન હશે. ડેમની વિઝિટ કરાવવામાં આવશે, જે તે ગેરીની વિઝિટ કરાવવામાં આવશે, અથવા તો લેબોરેટરીને જે પ્રમાણે તમને સેટઅપ થતું હશે એ પ્રમાણે. અને આની સિવાય આપણે એક્સ્ટ્રા ડિસ્કશન માટેના હતા ક્યારેક ઓફલાઈન માટે એટેન્ડમાં રાખશું. બરોબર. આપણો એકેડમીનો નંબર લખી લેજો 9023977747. બરોબર. બાકી કોઈને કોઈ ડોક્યુમેન્ટ રિલેટેડ કે કોઈ વસ્તુ હોય તો આ નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરજો, તમારો રિપ્લાય આવી જશે. ઓનલાઈન વાળાને અત્યારે વિઝિટ હશે, બરોબર. બધી જ આપણી બેચ છે ઓનલાઈન જ છે, બરોબર. પરંતુ ડિસ્કશન માટે તમને અમુક ટાઈમ પછી અમુક સબ્જેક્ટ પૂરા થાય પછી તમને ઓફલાઈન બોલાવશું કે કઈ રીતના તમારું હોવું જોઈએ, બરોબર. ઇન્ટરવ્યુ માટેનું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે ક્લાસીસમાં. હા, તો આપણે કાલથી જ રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે. અને ઓલરેડી આપણી એક બેચ ચાલુ જ છે, બરોબર. એમાં બિલ્ડિંગ મટીરિયલ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે, બરોબર. તો એના રેકોર્ડિંગ લેક્ચર હતા તમને યુટ્યુબ ઉપર હતા અવેલેબલ છે, તો એ જોઈને તમે ચેક કરી શકો છો કે કઈ રીતનું ટીચિંગ ની બધું છે. મંડે થી કયો સબ્જેક્ટ છે? તો હાલ બિલ્ડિંગ મટીરિયલ જ સબ્જેક્ટ ચાલે છે, એટલે એની ઉપર જ છે, બરોબર. પછી તમારો સોઇલ સબ્જેક્ટ સ્ટાર્ટ થશે, અથવા તો જે કોઈ પર્ટિક્યુલર આપણે સિક્વન્સ ગોઠવશું એ પ્રમાણે આગળ સબ્જેક્ટ સ્ટાર્ટ કરશું. હાલ ડીવી નું સ્ટાર્ટ નથી થયું નીલભાઈ. કેટલી ફીસ હશે? તો જે પ્રમાણે પેલી બેચમાં ફી હતી એ જ પ્રમાણે આ બેચમાં ફીસ હશે. ઓલ સ્ટુડન્ટ હશે તો એમને 4000 રૂપિયા,
બરોબર, ન્યૂ સ્ટુડન્ટ હશે તો એને 5,000 રૂપિયા, સોરી 6,000 રૂપિયા. કે જે શુભ એકેડમીનો કોઈ પણ સ્ટુડન્ટ હશે તો એમને 4,000 રૂપિયામાં હશે. અને બહારની કોઈ એકેડમીનો સ્ટુડન્ટ હશે તો બહારથી કોઈ હશે, ફર્સ્ટ ટાઈમ હશે તો એને 6,000 હશે. એમને પર પર્સન જો કોઈ ડિસ્કાઉન્ટ 500 રૂપિયાનું એપ્લિકેબલ થશે, જો કોઈ રેફરન્સ થ્રુ હશે તો. લેક્ચરનો ટાઈમિંગ શું હશે? તો લેક્ચરનો ટાઈમિંગ સાંજનો ટાઈમિંગ હશે. મોસ્ટ ઓફ કેસમાં સાંજનો ટાઈમિંગ હશે. 8 કાં તો 9 વાગે આસપાસ લેક્ચરનો ટાઈમિંગ હશે. ઓકે. નવી ક્લાસ 2 ની ભરતી આવશે, હજી ઘણી આવવાની છે ભરતી. ઓલ્ડ બેન્ચમાં જોઈન થવું હોય તો જોઈન થવાશે. હા, થવાશે. આ બેચમાં તમે જોઈન થશો એટલે ઓલરેડી જે ચાલી ગયું એ અત્યારે રેકોર્ડિંગ મળશે, પ્લસ તમને આગળની બેચ છે એનું અત્યારે રેકોર્ડિંગ મળશે. બરોબર, એ વસ્તુ તમારે આની અંદર ઇન્ક્લુઝન જ હશે. અને આ બેચનું તમારું જ્યાં સુધી GWSSB નું, ધ્યાનથી સાંભળજો, GWSSB નું ઇન્ટરવ્યુ પૂરું નહીં થાય ત્યાં સુધી તમારું આ બેચ ચાલશે. ઓકે, એટલે કોઈને એવું હોય કે સાહેબ GWSSB માટે, તો GWSSB માટે જે લોકોને હવે નેક્સ્ટ આવવાની છે બરોબર ભરતી, તો એની માટે અલગથી તમારે બેચ લેવાની જરૂર પડશે નહીં. બરાબર, લગા ઘણા લોકોને એવું હોય કે સાહેબ ત્યારે ફરીથી પૈસા ખર્ચવાના, તો એવું નહીં આવે. એક જ વાર તમારે બેચ લેવાની એટલે કોઈ પણ માટે ચાલશે. ઓકે. હલો શુભમ સાહેબ. હેલો. જો એમ તો અક્ષય સાહેબે ઓલમોસ્ટ બધું કહી દીધું. જે લોકોને જે ડાઉટ છે કે મેઇન GWSSB ઇન્ટરવ્યુ, જો એમ સ્ટાન્ડર્ડ રીતે વિચારીએ ને તો જોબ કરતા હોય ને તો બે વસ્તુ કરાય, બરાબર. પણ જો જોબ ના કરતા હોય ને તો મેઇન્સ પ્રિલિમ ઇન્ટરવ્યુ સાથે લઈને આરામથી ચાલી શકાય. બરાબર, આરામથી ચાલી શકાય, કોઈ જ વાંધો ના આવે. બરાબર, પણ જ્યારે રિસ્ક હોય, બીક લાગતી હોય, બરાબર, રિસ્ક લેવાની તાકાત ના હોય, અંદરથી ડર હોય, કે પછી મેઇન્સમાં દાખલા ગણવાની કેપેસિટી ના હોય અમુકને અંદરથી બીક હોય, તો પછી બે વસ્તુ રખાય, ઇન્ટરવ્યુ જોડે જોડે, કાં તો AA કાં તો GWSSB. બરાબર, શું કીધું? બે વસ્તુ જોડે રખાય, ઇન્ટરવ્યુ જોડે જોડે AA કાં તો GWSSB. વસ્તુ એક એ છે, ઇન્ટરવ્યુને એટલો બધો સમય આપવાની જરૂર નથી. ઇન્ટરવ્યુનો 1.5 કલાકનો લેક્ચર ભરો અને 1.5 કલાક બીજી પ્રેક્ટિસ કરો. ઇન્ટરવ્યુ માટે 3 થી 4 કલાક ખરેખર મોર ધેન ઇનફ છે. ઇન્ટરવ્યુ માટે આખા સમયની જરૂરિયાત હોતી જ નથી. બરાબર, ઇન્ટરવ્યુ મજાની વસ્તુ છે ખરેખર, મતલબ ઇન્ટરવ્યુમાં શીખવા બહુ મળે. બરાબર, એમાંય અક્ષય સાહેબ, પાર્થ સાહેબ ઇન્ટરવ્યુમાં ઘોડા છે એકદમ, મતલબ બધું ડિટેલમાં કરાવશે. તમને એવું લાગશે જ નહીં, તમને પ્રેક્ટિકલ નોલેજ પૂરેપૂરું શીખવાડશે, ફીલ કરાવશે તમને બ્રિજસનનું. ડીવી ના ડોક્યુમેન્ટ ચાલુ થવા દે, મોબાઈલથી સ્કેન, મોબાઈલ કરતા કોઈક લેપટોપમાં કરજે લ્યા. શું કામ મોબાઈલમાં રિસ્ક લે છે મારા ભાઈ? બરોબર, અને ખાલી જો એકે ઇન્ટરવ્યુ ના આવે, ખાલી GWSSB ની તૈયારી હોય, 2 મહિના હોય, તો 2 મહિનામાં ખબર જ છે શું કરવાનું. હવે ઓલરેડી ક્લાસ લઈ લીધા હોય, જોવાઈ ગયું હોય તો ઠીક, બરાબર. બાકી એકદમ ફ્રેશર હોય તો 2 મહિનામાં ખરેખર અઘરું છે. બરાબર, બાકી મટીરિયલ ને અતુલ, લેક્ચર મટીરિયલ ને અતુલ, લેક્ચર મટીરિયલ ને અતુલ, ઓનલી GWSSB. જો કોર્ટના ફેસલામાં હું કશું નહીં કોમેન્ટ કરું, નો કોમેન્ટ. આવકનો દાખલો ના જોઈએ ડીબીમાં. AA તમે એવું વિચારીને તૈયારી કરો મિડ ઓક્ટોબર, દિવાળી આજુબાજુ. બરાબર, મેઇન્સ ને ઇન્ટરવ્યુ વિથ જોબ આરામથી થઈ શકે, આરામથી થઈ શકે, 100% થઈ શકે. કેલિબર જોઈએ, મહેનત માંગશે. જે લોકો વિચારતા હોય કે 2-3 વસ્તુ સાથે, અરે સ્ટ્રગલ આવશે, પણ એ જે વસ્તુ મળશે ને એની મજા બી અલગ જ આવશે, એની ફીલ ખરેખર અલગ આવશે. GWSSB માં 300 નું ભેગું જ પેપર આવશે. બરાબર, GS ની આખી તૈયારી ના કરાય, GS ના અડધા સબ્જેક્ટ કરાય.
ન્યુ વેકેન્સી જો આ રીતે હવે કેવું કે એક સાથે નહીં પણ દર વર્ષે 200, 150, 200, 300 એ રીતના ચાલુ રહેશે. આરએમબી ની ઇન્ટરવ્યુની તૈયારી નવેમ્બર વિચારીને કરો. ઇરિગેશન વાળા કરતા હોય તો ડિસેમ્બર વિચારીને કરો. હાલની એક્ઝામોના શેડ્યુલ પ્રમાણે મટીરિયલ ને અતુલ એકલી ચાલશે. જો એક્સ્ટ્રા ટાઈમ મળે તો જ અતુલમાં યુવા કેવું કંઈક મિક્સ કરો. મેઇન્સમાં ટાઈમ લાગશે. મેઇન્સ માટે તમને મતલબ એવું માનીને ચાલો, સપ્ટેમ્બરમાં GWSSB, ઓક્ટોબરમાં AA, બરાબર, નવેમ્બરમાં આરએમબી ઇન્ટરવ્યુ, ડિસેમ્બરમાં ઇરિગેશન ઇન્ટરવ્યુ અને મેઇન્સની એક્ઝામ એપ્રોક્સ ડિસેમ્બર આજુબાજુ, નવેમ્બર થી ડિસેમ્બર. ગમે એટલી માર્કશીટ હોય કોઈ ફેર પડતો નહીં. મને નહીં ખબર સિટી એન્જિનિયર એ કયું. મેં લખ્યું કટ ઓફ, બરોબર, રેકોર્ડિંગ જોઈ લેજે. ઓપ્પો એની અંદર મળી જશે. એનાથી પ્લસ માર્ક્સ હોય તો તૈયારી કરી લેજો. ઓકે, મેઇન્સ નવેમ્બર વિચારીને તૈયારી કરો. બ્લોક કે કેટલી કે ટ્રાયલ કાઉન્ટ થાય, કશું ના થાય કાઉન્ટ. મેઇન્સ નું રિઝલ્ટ ક્યાં સુધી આવી શકે યાર? હસમુખ પટેલ સાહેબ છે, હું મેઇન્સ ના રિઝલ્ટ ઉપર નહીં કરું કોમેન્ટ. હસમુખ સાહેબ નું કામકાજ ફાસ્ટ છે. હવે ઇન્ટરવ્યુમાં શું બોલવું ના શું બોલવું, ઇન્ટ્રો એ જ્યારે સોમવાર અક્ષય સાહેબ લેક્ચર લે ત્યારે ઇન્ટ્રો ની અંદર ડિસ્કશન કરશું કે ભાઈ તમારું પાસ આઉટ શું છે, કઈ રીતના તૈયારી કરવી, કઈ રીતના ના કરવી, બરોબર. ન્યૂ બેચ સોમવારથી અક્ષય સાહેબ ચાલુ કરશે. પોસ્ટર મૂકી દઈશું. તમને અમુકને વાંધો છે કે જૂની બેચ ને નવી બેચ, તો જો 22 લેક્ચર બિલ્ડિંગ મટીરિયલ ના થયા એ લેક્ચર અક્ષય સાહેબ પાછળથી ચલાવશે. બેચ એકની એક જ રહેશે. નવી બેચ કોઈ અલગથી નહીં થવાની, બરોબર. પણ સોમવારથી સાહેબ અક્ષય સાહેબ ચાલુ કરશે, એમાં કન્ટિન્યુ થઈ જવાનું. 22 નું રેકોર્ડિંગ તો મળી જ જશે, પણ પાછળથી બીજી વાર બી ચાલશે. એક ઓનલાઈન એક ઓફલાઈન ઇન્ટરવ્યુ બધાને આપવા મળશે, એટલે એની ચિંતા ના કરતા બિલકુલ બી, બરોબર. અને SS1, SS2, SS3, SS4 વાળા છોકરાઓ ખાસ આપણા જે રહી ગયા છે, બરોબર, એ લોકો પાછા ક્લાસ 2 ના લાઈવ લેક્ચર જોવા હોય તો જોઈ શકે છે. એમના માટે કોઈ જ ફીસ નહીં. એક ક્લાસમાં મેસેજ કરી દેજો. બાય ચાન્સ રહી ગયા છે તો જોઈ લે કટ ઓફ. આમાં રવિ નવેમ્બર થશે. ઓકે, પણ એક વસ્તુ યાદ રાખજો, મુકતા નહીં. જે બી કરો ને મુકતા નહીં, મહેરબાની કરજો. ઓકે, કોઈ ફેર પડતો નહીં. રિયલમી મેલ થી એવું હોય તો ડોક્યુમેન્ટ અપલોડ ચાલુ થાય ને, તો એવું હોય તો રમેશ સાહેબ કે એમના જોડે એકાદ લેક્ચર લેવડાવી દઈશું, બરોબર. એટલે વાંધો ના આવે. હાલ તો અપલોડ થતા નહીં, 2-3 દિવસમાં ચાલુ થશે. તો જ્યારે આ ઇન્ટરવ્યુ નો ડેમો લેક્ચર લે ને અક્ષય સાહેબ, ત્યારે રમેશ સાહેબ ને કહીશ, એટલે 15-20 મિનિટનો ડોક્યુમેન્ટ અપલોડ બાબતે એકાદ લેક્ચર લઈ લેશે. ઓનલી ફોર ડોક્યુમેન્ટ અપલોડ. એમાં કોઈ જ કટ ઓફ બટ ઓફ કે બીજી કોઈ જ વાત નહીં હોય, બરોબર. એટલે ઇશ્યુ ના આવે. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ છે, બી સિવિલ છે, એવું હોય ને? પહેલી વાર સાંભળ્યું. સ્પેશિયલ કેસ હો, તું ડાયરેક્ટ મળતો આવજે હસમુખ પટેલ સાહેબ ને. મને 3000 લાગે છે તુષાર. રાહુલ, જ્યારે આવા કોઈ નામમાં, ફાધરના નામમાં કે પોતાના નામમાં કે કોઈ ઇસ્યુ હોય તો આપણે એક એપ્લિકેશન જીપીએસસી માં આપી દેવાની અને એફિડેવિટ કરાવી દેવાનું. એવો કોઈ ઇસ્યુ નહીં આવતો, બરોબર. માણસ તરીકે તું સાચો હોય ને તો જીપીએસસી વાળા બી અલાઉ કરે. ડીવી ના ડોક્યુમેન્ટ નો એક લેક્ચર રાખી દઈશું આપણે. સેકન્ડ રિઝલ્ટ આવતા 2.5 થી 3 મહિના થાય. SS2 165, 2.5 થી 3 મહિના. તો જીસેક વાળાએ પ્રી પ્લસ ઇન્ટરવ્યુ કરવું જોઈએ. પણ 137 બહુ સારા માર્ક્સ છે, એટલે ઇન્ટરવ્યુ પર વધારે ભાર આપજો. ઓકે, આ જે હાલ રિઝલ્ટ આવ્યું એનો મતલબ કમ્પલસરી ઇન્ટરવ્યુ આવે એવું ના હોય.
એવો વેમ કાઢ નાખજો. ઓકે, પટેલ પ્રજ્ઞેશ મેડિકલ ઓફિસર ના ભલે આવી ગયા, આપણા ઇરિગેશન ના અલગથી એમને સાઈડમાં ચાલુ કરવા હોય ને તો કરીએ. એટલે તું હાલ એની ચિંતા ના કર, બરોબર? તું એ બધાની ચિંતા છોડ, તું નવેમ્બરમાં ઇન્ટરવ્યુ આવશે એ પ્રમાણે તૈયારી કર. સંદીપ આમાં જોઈ લે, આ માર્ક્સ એના -1 માર્ક્સ કરી અને ઇન્ટરવ્યુની તૈયારી કરી શકો. જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ નું સિલેબસ નહીં જોયું મેં હજી. બ્લિન્ડર તું અલગ નહીં, આની અંદર જોઈ લે. પ્રેઝન્ટ એબ્સેન્ટ નું ચેક કરવા માટેની સાઇટ કઈ છે એની અંદર છે, પેલી એપ્લિકેશનમાં લખેલી છે, પણ આજે અમુક વાર નથી ખુલતી. પાછો કાલ ટ્રાય કરજો. એસીબીસી વાળું મને નહીં ખબર, ડોક્યુમેન્ટ નું હું કહું તો છું. ઇરિગેશનમાં કેટલાનું આવશે એ છોડ દે, તારે આટલા માર્ક્સ હોય તો તું ઇન્ટરવ્યુ તૈયારી કર, બીજા બધા મારું બોલે. પ્રાચીબેન, જે બી સિલેબસ આવે ને, તમે કોઈ બી તૈયારી કરો ને, લગભગ તો હવે આપણે જે ક્લાસ 1 નો ગણો, ક્લાસ 2 નો ગણો, ઓલમોસ્ટ સિલેબસ 99% સેમ જ હોય. 5% આગળ પાછળ થાય એટલે તૈયારી તો આની આ જ કરવાની થાય. 3 ગણાનું રિઝલ્ટ લગભગ 2.5 થી 3 મહિનામાં આવશે. એએમસી માં એનઓસી ચાલે, એએમસી માં એનઓસી ના આપો તો ચાલે, એ કોર્પોરેશન કહેવાય. ઓકે, એએમસી વાળા લેતા જ નહીં, યાર ગણતા જ નહીં, તમને સરકારી નોકરીમાં જ નહીં ગણતા એએમસી વાળા. બરોબર, સોમવાર અક્ષય સાહેબના લેક્ચરમાં મળીએ. ઓકે, ચાલો, જય માતાજી. બરાબર, પણ બહુ ખુશ ના થઈ જતા, બરોબર? કે આપણે તો ઇન્ટરવ્યુ આવ્યું એટલે પાસ, એ કાઢ નાખજો મગજમાંથી. હેલો.